નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.3 જે છે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરેલો હતો. હવે આજના આ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 10.4 થી. 10.4 ની અંદર ટોટલ 2 રચનાઓ તમને આપી દીધી છે અને ત્રીજો એક દાખલો જે છે, બરોબર, એના જવાબનું સમર્થન કરવાનું છે. તો આપણે અત્યારે સૌપ્રથમ પહેલા સ્વાધ્યાય 10.4 ની જે પહેલી રચના જે છે એ આપણે જોઈએ. તો સ્વાધ્યાય 10.4 એનો પહેલો, એમાં તમને એક કીધું છે કે માપખૂણો એ જે છે એનું માપ 60 ડિગ્રી થવું જોઈએ. માપખૂણો બી જે છે એનું માપ આપી દીધું છે 30 ડિગ્રી, અને એબી એક બાજુ જે છે એનું માપ આપી દીધું છે 5.8 સેન્ટીમીટર. તેવું આપણે ત્રિકોણ એબીસી ની રચના કરવાની છે. કયો ત્રિકોણ? તો ત્રિકોણ એબીસી જે છે એનું રચના આપણે કરવાની. સૌપ્રથમ પહેલા આપણે કાચું આકૃતિ ડ્રો કરીશું. તો કાચી આકૃતિ ડ્રો કરીએ તો એક પેલા એબી તમને આપી દીધું છે 5.8. માની લો કે આ જે છે એ કોઈ એક બાજુ હશે, કઈ હશે? એબી, અને એનું માપ કેટલું છે? 5.8. માપખૂણો એ જે છે એનું માપ આપી દીધું છે 60 ડિગ્રી. મતલબ કે આવી રીતના આ કોઈ એક ખૂણો હશે, ખૂણો એ હશે, એનું માપ કેટલું છે? 60. અને ખૂણો બી જે છે એનું માપ કેટલું છે? 30. મતલબ કે આવી રીતના કોઈ એક ખૂણો આપી દીધો હશે કે આનું માપ જે છે એ કેટલું? 30 ડિગ્રી. આનું માપ છે 60 ડિગ્રી. આ બંને છે જે શું આપી દો? નામ સી આપી દો. આવું કોઈ ત્રિકોણ જે છે એની આપણે રચના કરવાની છે. અને આ કઈ આકૃતિ આપણે તો કે સાચી આકૃતિ ડ્રો કરી દે. હવે આપણે પાછી આકૃતિ ડ્રો કરીશું. સૌપ્રથમ પહેલા શું કરીશું તો કે એક છે પેલા રેખાખંડ એબી જે છે એની આપણે રચના કરીશું. એ કેટલું માપ છે? 5.8 સેન્ટીમીટર. તો ફૂટપટ્ટીની મદદથી આપણે રેખાખંડ ડ્રો કરવાનો છે 5.8, એટલે 0 થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા જો 5.8 ક્યાં હશે? તો 5 ની અને 6 ની વચ્ચે હશે. અહીંયા 5.5, પછી એક કાપ એટલે 5.6, બે કાપ એટલે 5.7, 3 કાપ એટલે 5.8. એટલે અહીંયા 6 થી 2 કાપા આગળ જે છે ત્યાં સુધીનો રેખાખંડનું માપ થશે. અને આ રેખાખંડનું માપ શું હશે? એબી જે છે એ કેટલું? તો કે 5.8 સેન્ટીમીટર. હવે ખૂણો એ જે છે એ 60 અંશનું બનાવવાનું છે. હવે જો એક તો તમે જયારે કોણ માપક દેશો તો કોણ માપકની મદદથી તમે ખૂણાની રચના કરી શકો છો. 60 અંશનો ખૂણો બનાવવો હોય તો આવી રીતના કોણ માપક સેટ કરી લો સીધી રેખા ઉપર, અને 0 થી સ્ટાર્ટ કરવાનું. 60 નો ખૂણો અહીંયા બને છે, અહીંયા તમને આ ખૂણો જે છે એ મળશે. તમે એક ખૂણો એવી રીતે તમે ડ્રો કરી શકો છો. અથવા તો આપણે પરિકરની મદદથી ખૂણો જે દોરવાનો હોય તો કેવી રીતે દોરતા આપણે? તો કે 60 અંશનો ખૂણો બનાવવા માટે અનુકૂળ માપની એક ત્રિજ્યા જે છે એ આપણે ડ્રો કરીશું. હવે જે માપ છે એ જ માપ રહેવા દઈશું, અને એ ચાપ જ્યાં બિંદુ એ છેદે છે ત્યાં આપણે અણી રાખી અને ફરી પાછી એક ચાપ મારી દઈશું. બંને ચાપ જે છેદે છે અને તેમાંથી નીકળતું એક કિરણ જે છે આપણે ડ્રો કરવાનું થશે. તો આવી રીતે આપણે આ એક કિરણ જે છે એ ડ્રો કરીએ. માની લો કે એ કિરણ નામ આપણે એક આપી દઈએ છીએ. તો આ ખૂણો 60 નો દોસ્ત એ તમે કોણ માપકની મદદ તમે માપી શકો છો. માપો છો એટલે ખૂણો કેટલાનો દોષ છે? અહીંયા 60 અંશના જ માપનો ખૂણો દોષ છે. ગણવાની કેવી રીતે? જે લાઈન તમે દબાવી રાખો છો ત્યાંથી 0 થી સ્ટાર્ટ કરવાના. અહીંયા આ 0 થી સ્ટાર્ટ કરવાનું થતું નથી. અહીંયા આ બાજુ જે છે તમે માપ લીધું છે, અહીંયા 0 થી સ્ટાર્ટ કરવાનું. એટલે 0, 10, 20, 30, 40, 50 અને અહીંયા 60. એટલે આ મળશે 60 અંશ માપનો ખૂણો. હવે તો બીજો, હવે ખૂણો બી જે છે એ 30 અંશના માપનો બનાવવો છે. તો તમે એક તો કોણ માપકની મદદથી પણ તમે 30 અંશનો ખૂણો જે છે એ રચી શકો છો. અથવા તો કોણ માપકનો ઉપયોગ ન કરવો હોય તો શું કરવાનું? તો સૌપ્રથમ પહેલા તો 60 અંશનો ખૂણાની રચના કરવાની. એટલે અહીંયા બી પાસે અડી રાખી અને એક અનુકૂળ માપનું એક ચાપ જે છે એ ચાપ ડ્રો કરવાનો છે. હવે ફરી પાછું એ જ માપનું ચાપ તમે અહીંયા પરિકર અડી રાખી અને મારશો એટલે તમને આ ખૂણો જે છે એ કેટલાનો મળશે? તો 60 અંશના માપનો ખૂણો બનશે. મતલબ કે આવી રીતના આ જે ખૂણો જે બનશે એ કઈ થશે? 60 અંશનો થશે. તો આપણે તો 30 અંશનો છે. હજી આપણે આ જે ખૂણો છે એનો દ્વિભાજક રચવો પડશે. દ્વિભાજક રચવું એટલે શું? કે અહીંથી આના માપ જેટલું ચાપ લઈ અથવા આના કરતા અડધા કરતા વધારે માપ લઈ અને ઉપર ચાપ મારવાનું. અને એવી જ રીતના ફરી પાછું બંને ચાપ અહીં છેદે છે ત્યાં ફરી પાછું પરિકરને અણી રાખી અને એક ચાપ આવી રીતે આપણે ડ્રો કરીશું. બંને ચાપ છેદે છે ત્યાંથી આપણે એક કિરણની રચના કરી દઈશું, બરોબર. અને બંને કિરણો જ્યાં છેદે છે ત્યાં શું નામ આપી દઈશું આપણે? તો સી નામ આપી દઈશું. એટલે અહીંયા આ જે ત્રિકોણ એબીસી જે છે
આ ત્રિકોણ એ આપણે રચના મુજબનો માગેલા મુજબ માપનો એક ત્રિકોણ છે. આને નામ આપી દો વાય ત્રિકોણ. બરોબર છે. આ ત્રિકોણ એબીસી છે એ આપણે કયું થશે કે જે માપ આપણને આપ્યું છે એ માપનો ત્રિકોણ થશે. બી ખૂણો માપવો હોય તો તમે માપી શકો છો. જો હવે તમે જ્યારે બી ખૂણો માપો છો ત્યારે કેટલી શરૂઆત કરીશું? અહીં 0, 10, 20 અને 30 નો ખૂણો મળે છે કે નથી મળતો? એટલે અહીં આપણે રચના કીધી જે કમ્પ્લીટ થાય છે. શું કર્યું પેલા આપણે રચના ડ્રો કરવા માટે? તો હજી એક વખત આપણે પેલા સમજી લઈએ શું કરવાનું છે. સૌપ્રથમ પેલા રચના ડ્રો કરતી વખતે તો કે સૌપ્રથમ પેલા તો એક તમારે 5.8 સેન્ટીમીટર માપનો રેખાખંડ ડ્રો કરવાનો છે. ફરજિયાત વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ રેખાખંડનું નામ આપી દઈશું આપણે એબી. એ પાસે 60 અંશના ખૂણા રચના કરવાની છે. તો પરિકર વડે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને એક આપણે ચાપ દોરીશું. ફરી પાછું એ ચાપ જ્યાં છેદે છે ફરી પાસે અણી રાખી અને એક ચાપ રચીશું. બંને ચાપ છેદે છે ત્યારથી આપણે કિરણની રચના કરીશું. એ કિરણ આપણે એ એક છેદેલું હતું એટલે આપણે કિરણ દોર્યું હતું એ એક કિરણ. નેક્સ્ટ હવે શું કરવાનું છે આપણે બી પાસે 30 અંશનો ખૂણો રચવાનો છે. તો અહીંયા ફરી પાછું અનુકૂળ માપ લઈ અને સૌપ્રથમ પહેલા આપણે 60 અંશના ખૂણા રચના કરીશું. બરોબર. એટલે આ 60 અંશના ખૂણા રચના થઈ. તો આપણે અહીંયા બી પાસે ખૂણો 60 નો રચવાનો નથી એટલે આપણે ખાલી ડોટ લાઈન વડે દર્શાવી દઈશું. બરોબર છે. આપણે તો 30 અંશનો ખૂણો જતો છે તો આ બંને ખૂણો આખો જે ખૂણો છે એનો હજી દ્વિભાજક દોરી છે. તો દ્વિભાજક કેમ દોરાશે? તો અહીંયા આના અડધા કરતા વધારે માપ લઈ એક ઉપર ચાપ અને એવી રીતના ફરી પાછું આ બિંદુએ પરિકરને અણી રાખી અને ફરી પાછું બીજી ચાપ ડ્રો કરીશું. બંને ચાપમાંથી છેદતું એવું એક કિરણ કયું તો કે બી વાય દોરીશું. અહીંયા બંને કિરણ જ્યાં છેદે છે ત્યાં સી નામ આપી દઈશું. એટલે એબીસી આપણો જે ત્રિકોણ જે છે એ આપણે માગ્યા મુજબ માપનો ત્રિકોણ થશે. બરોબર છે. એટલે તમારી રચના જે છે એ ફિગર ડ્રો થઈ જશે. હવે ફિગર જ્યારે ડ્રો થાય એટલે હવે શું લખશું આપણે તો કે રચનાના મુદ્દા જે છે એ લખીશું. તો મુદ્દા શું લખશું? સૌપ્રથમ પહેલા આપણે શું લખીશું કે 5.8 સેન્ટીમીટરનો રેખાખંડ એ બી આપણે દોરેલો. એટલે પહેલો મુદ્દો થશે અહીંયા 5.8 સેન્ટીમીટર માપનો રેખાખંડ એબી દોરો. એના પછી નેક્સ્ટ આપણે બીજો મુદ્દો શું લખીશું તો કે પરિકરની મદદથી કયો તો કે એબી રેખાખંડ જે છે એના જે એ ભાગ છે ત્યાં શું છે તો આપણે 60 અંશનો ખૂણો બનાવેલો હતો. એટલે પરિકરની મદદથી એબી રેખાખંડના એ બિંદુએ 60 અંશ માપના ખૂણાની રચના કરતું કિરણ કયું આપણે એ એક એટલે કિરણ એ એક પૂરો. એના પછી આપણે શું કર્યું કે બી બિંદુ પેલા 60 અંશના ખૂણાના માપની રચના કરી હતી એટલે પછીનો દ્વિભાજક દોર્યો હતો. તો મુદ્દો શું લખીશું આપણે કે પરિકરની મદદથી એબી રેખાખંડના બી બિંદુએ 60 અંશ માપના ખૂણાની રચના કરી અને તેનું દ્વિભાજક કિરણ કયું છે કે dy રચે. તો આમ આ ખૂણો કયો થશે તો કે ખૂણો આ જે બી પાસે જે છે એ કેટલા 30 અંશનો આપણને આ ખૂણો મળશે. બરોબર. હવે કિરણ બી વાય અને કિરણ એ એક્સ બંને છેદે છે ત્યાં શું નામ આપી દઈશું આપણે પી નામ આપી દઈશું. એટલે નેક્સ્ટ મુદ્દો થશે આપણે કિરણ એ એક્સ અને કિરણ બી વાય જે બિંદુએ છેદે ત્યાં પી નામ આપો. બરોબર છે. આમ ત્રિકોણ એબીસી એ માગ્યા મુજબ માપનો ત્રિકોણ છે. બરોબર છે. તો અહીંયા આપણા 10.4 જે છે એની પેલી રચના જે છે એ કમ્પ્લીટ થઈ છે કે તેની અંદર આપણે ખૂણો એ જે છે એનું માપ કેટલું તો કે 60 અંશ, ખૂણો બી જે છે એનું માપ કેટલું તો કે 30 અંશ. બરોબર. એ બી કેટલું છે 5.8 સેન્ટીમીટર માપનો રેખાખંડ હોય એવું આપણે ત્રિકોણ એબીસી જે છે એની આપણે રચના કરી લીધી છે.
તો અહીંયા આપણો સ્વાધ્યાય 10.4 નો પહેલો દાખલો જે છે રચના એ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એના પછી જે છે બીજી રચના આપણે જોઈએ તો બીજી રચના તમને શું કહે છે તો એની રકમ તરફ જોઈએ. એની અંદર આપણને શું કીધું છે કે એક ત્રિકોણ PQR જે છે એ રચવાનો છે, જેમાં PQ માં આપી દીધું છે કેટલું માં આપ્યું 5 સેન્ટીમીટર. માપખૂણો PQR જે છે એનો માપ આપી દીધું છે 105 ડિગ્રી અને માપખૂણો QRP જે છે એનો માપ આપી દીધું છે 40. બરોબર. તો આવો આપણે ત્રિકોણ જે છે એની આપણે રચના કરવાની છે. તો સૌપ્રથમ પહેલા તો શું કરશું તો આની આપણે કાચી આકૃતિ દોરીશું ત્યારે PQ જે છે એ PQ નું માપ કેટલું થશે તો કે 5 સેન્ટીમીટર. તો એ રેખાખંડ PQ જે છે એ કેટલા નો હશે 5 અંશનો. પછી ખૂણો PQR જે છે એ કેટલો બનાવવાનો છે 105 ડિગ્રી. મતલબ કે PQ અહીંયા એક કોઈ એક ખૂણાની આપણે રચના કરવાની છે. R છે 105 અંશ. 105 એટલે 0 કંઈક આ બાજુની સાઈડમાં જે છે એ ખૂણો હવાનો છે. બરોબર. અને QRP મતલબ કે QRP માની લો કે અહીંયા આપણને આ ખૂણો મળે છે. બરોબર. કે ત્યાં કયો મળે છે ખૂણો R મળે છે. એ ફરી પાછું કેટલું માપવું જોઈએ તો કે 40 ના માપનો. મતલબ કે આ ખૂણો જે છે એનું માપ કેટલું હોવું જોઈએ અહીંયા તો કે 40 ડિગ્રી થાય એવી આપણે રચના કરવાની છે. તો એવી રચના કરીએ તો સૌપ્રથમ પહેલા તો આપણને એક વસ્તુ જાણીએ છીએ કે ત્રિકોણના ખૂણાના માપનો સરળનો ગુણધર્મ શું છે તો કે એક વસ્તુ આપણે જાણીએ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 180 ડિગ્રી. હવે જો આ QR નું જો તમને માપ આપ્યું હોત ને તો તમે ડાયરેક્ટ અહીંયા ખૂણો R જે છે 40 ડિગ્રી રચી શકવાના હતા. પણ તમને QR નું માપ આપી દીધેલું છે નહીં. તો તમારે શું કરવું પડશે ખૂણા P જે છે એનું માપ તમારે શોધવું પડશે. આનું તો તમને આપી દીધું છે કે 105 અંશ કોણ માપકની મદદથી દોરી શકીએ. તો જો આ ખૂણાનું માપ મળે તો આ કિરણ અને આ કિરણ બંને કિરણ જ્યાં છે ત્યાં તમે શું નામ આપી દઈશું R નામ આપી દેશો. ઓટોમેટિક 40 અંશના ખૂણાની રચના થઈ જશે. પણ અહીંયા કેવી રીતે કરશું તો આપણે પેલા ખૂણો P જે છે એનું આપણે માપ મેળવવું પડશે. તો ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય એટલે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 ડિગ્રી. ખૂણા P ની કિંમત આપણે શોધવાની છે. ખૂણો Q તમને આપી દીધો 40 ડિગ્રી. ખૂણો R આપી દીધો છે 105 ડિગ્રી. હવે ખૂણો P 140 અને 105 એટલે અહીં થશે 145 બરાબર 180 ડિગ્રી. એટલે ખૂણો P બરાબર 180. 145 આ બાજુ પ્લસ સામે જશે એટલે માઇનસ. એટલે ખૂણો P તમને 180 માંથી 45 બાદ કરશો એટલે કેટલો થશે 35 ડિગ્રી. એટલે ખૂણો P જે છે સૌપ્રથમ કેટલાનો મેળવવો પડશે આપણે 35 અંશનો દોરવો પડશે. તો હવે શું કરીશું આપણે તો કે પહેલા તો રેખાખંડ PQ જે છે એ 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ આપણે ડ્રો કરીશું. તો અહીંયા જે છે એ 5 સેન્ટીમીટરના માપનો એક રેખાખંડ ડ્રો કરીએ. આનું નામ શું છે અહીંયા P બિંદુ અને અહીંયા Q. આ રેખાખંડનું માપ કેટલું છે તો કે 5 સેન્ટીમીટર. હવે ખૂણો P જે છે કેટલા ડિગ્રીનો 35 અંશનો. એટલે કોણ માપકનો ઉપયોગ કરી વ્યવસ્થિત રીતે કોણ માપકને સેટ કરી અને 35 અંશના માપનો આપણે ખૂણો જે છે એ દોરીશું. 0, 10, 20, 30 અને 40 બંનેની વચ્ચે 35 હશે. એટલે અહીંયા હશે તો સૌપ્રથમ પેલા એક ડોટ માર્ક કરી દઈશું અને પછી આપણે એને જોડી દઈશું. આ કોઈ કિરણનું નામ આપી દો. માની લો કે આ કિરણ જે છે કયું છે તો કે PH કિરણ છે. હવે એવી જ રીતના બીજું કયું તો કે Q ખૂણો એ કેટલાનો 105 અંશનો. તો 105. તો અહીંયા હવે જે Q બિંદુ છે Q બિંદુ પાસે કેટલાના માપનો ખૂણો બનાવવાનો છે 105 ડિગ્રીનો. એટલે આપણે કોણ માપકને Q બિંદુ ઉપર સેટ કરીશું. Q બિંદુ ઉપર વ્યવસ્થિત રીતે કોણ માપકને સેટ કરીશું અને 105 ડિગ્રી માપનો ખૂણો. હવે જો 0 અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. અહીંથી 0 થી આપણે સ્ટાર્ટ નથી કરવાનું. આપણે આ બાજુની લાઈન જે છે ડાબી બાજુનો એ લાઈનથી આપણે ડ્રો કરીશું. 0, 10, 20 ક્યાં 105. 105 ક્યાં આવશે તો કે 100 અને 110 ની વચ્ચે. એટલે કંઈક આ જગ્યાએ બિંદુ આવતું હશે 105 ના ખૂણાનું. એટલે ત્યાં ડોટ માર્ક કરી અને પછી આપણે એને જોડતું એક કિરણ જે છે એ આપણે ડ્રો કરી દઈશું. તો હવે અહીંયા આપણે આ જોડતું કિરણ ડ્રો કરીએ
આને કહી દઈએ આપણે કિરણ ક્યુ વાય, બરોબર. બંને કિરણ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈશું આર. સમજો તમે એનું માપ ખૂણા આર નું તમે કિંમત જે છે ચકાસી શકો, બરોબર. એ તમે જો આવી રીતના પરિકોણમાં રાખી અને છેદ કરીશ એટલે તમને આ ખૂણો જે છે એ કેટલા થાય? 40° માપનો જ તમને ખૂણો મળવો જોઈએ. 40° માપનો ખૂણો મળશે તમારી રચના સાચી, બરોબર. આમ કેટલો થયું? તો કે 40° ના માપનો. તો આવું આપણા ત્રિકોણ PQR જે છે એની રચના અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે શું લખવાના છે? તો આના મુદ્દા લખવાના છે. સૌપ્રથમ પહેલો મુદ્દો શું લખી શકીએ? તો કે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ PQ દોરો. એના પછી ખૂણો P બરાબર 35°. આ કેટલો થશે? 35°. એટલે ખૂણો P બરાબર 35° થાય તેવો કિરણ Px જે છે એ દોરો. અને ત્યારબાદ ખૂણો Q બરાબર 105° થાય તેવું કિરણ કયું? તો કે QY. એટલે QY જે છે એ આપણે દોરવાનું છે. હવે કિરણ PX અને કિરણ QY, એટલે કે PX કિરણ અને QY કિરણ જે છે, કિરણ PX અને કિરણ QY જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? તો કે R નામ આપો, બરોબર છે. આમ ત્રિકોણ PQR જે છે એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. તો અહીંયા આપણે આ જે બીજો દાખલો જે છે એ ત્રિકોણની એ આપણે રચનાઓ જે છે એની કમ્પ્લીટ થાય છે, બરોબર. હવે જો એના પછી જે ત્રીજો દાખલો એક જે છે એ તરફ જોઈ લઈએ. ત્રીજા દાખલાની અંદર તમને શું કીધું છે? તો કે ત્રીજા દાખલાની અંદર તમને એવી રીતના કીધું છે કે EF બરાબર 7.2 સેન્ટીમીટર. માપ ખૂણો E જે છે તો 110°. માપ ખૂણો F જે છે તો એ 80°. તેવો ત્રિકોણ DEF જે છે એની આપણે રચના કરવાની છે. કે કરી શકાય કે કેમ? તો ત્રિકોણ DEF જે છે એ રચી શકાય છે કે કેમ એ આપણે ચકાસવાનું છે અને તમારા જવાબનું સમર્થન તમારે આપવાનું છે. તો અહીંયા જો સૌપ્રથમ પહેલા તો તમને બે ખૂણાના માપ આપ્યું છે. કહ્યું તો કે અહીં એક ખૂણો F જે છે તો 80° આપી દીધો અને ખૂણો E જે છે 110°. હવે તમે આ બંને ખૂણાનું માપનો ખાલી સરવાળો કરો. કયો ખૂણો? ખૂણો F પ્લસ ખૂણો E એટલે શું થશે? 80° વત્તા 110°. તો 190° થઈ ગયા. પરંતુ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો (180° થાય. પરંતુ અહીં તો શું થાય છે? તો કે 180° જે છે એના કરતા આ 100 ને કેટલું મળે છે? તો કે 90° મળે છે, બરોબર છે. એટલે 180 કરતા 190 જે છે એ મોટા મળે છે. માટે DF માં ખૂણાના આપેલા માપ જે છે એ શક્ય છે નહીં, કારણ કે બે ખૂણાના માપ જ ખાલી 190 થયું. ત્રીજો ખૂણો એટલે અહીંયા જે છે એ 180 એ 190 કરતા કેવું છે? નાનું છે. મતલબ કે 190 અહીંયા આપણને કંઈક મોટું માપ મળે છે. માટે આપણે શું લખી શકાય કે ત્રિકોણ DEF માં ખૂણાના આપેલા જે માપ જે છે ત્રિકોણ DEF માં ખૂણામાં માપ શક્ય નથી. અથવા તો એમ પણ લખી શકો કે ત્રિકોણ DEF માં ખૂણાના આપેલા માપ એ શક્ય નથી. માટે આવો ત્રિકોણ DEF રચી શકાય નહીં, બરોબર છે. તો આવો કોઈ પણ ત્રિકોણ જે છે એની આપણે રચના કરી શકીએ નહીં. તો અહીંયા આપણો સ્વાધ્યાય 10.4 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 10.5 જે છે એ. તો એમાં કંઈક 3-4 જ જેવા કદાચ દાખલા રચનાઓ છે, 3 રચનાઓ છે જે હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.4 જે છે એ કમ્પ્લીટ કર્યું. જેની અંદર 2 રચનાઓ અને ત્રીજો જે દાખલો હતો એ આપણે
ડ્રો કર્યા છે. બરોબર, તો બધા જ દાખલાઓ, બધી જ રચના વ્યવસ્થિત રીતે એક વખત તમારે રફબુકની અંદર લખી લેવાની છે અને કમ્પ્લીટ તૈયાર કરવાની છે. તો હવે જ્યારે મળીશું ત્યારે એક નવા લેક્ચરની અંદર શરૂઆત કરીશું સ્વાધ્યાય 10.5 થી.